ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રાજ્યની 11મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ ચિંતન શિબિરને ખુલ્લી મૂકવામાં આવી છે. આ ચિંતન શિબિર 3 દિવસ ચાલવાની છે, જેમાં રાજ્યના મંત્રીમંડળ, વરિષ્ઠ સચિવો, કલેક્ટર અને ડીડીઓ કક્ષાના અધિકારીઓ છે તે હાજરી આપશે. આ ચિંતન શિબિરની માહિતી આપતા ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે આ ચિંતન શિબિર રાજ્યના વિકાસ માટે તેની અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ, ચિંતન અને મનન, આ તમામ મુદ્દાઓ ઉપર અહીંયા પર ચર્ચાઓ કરવામાં આવશે. અલગ અલગ જૂથો બનાવવામાં આવ્યા છે અને આ જૂથો વાઇઝ ચર્ચાઓ કરવામાં આવશે. રાજ્યનો કઈ રીતે વિકાસ થાય, રાજ્યમાં કઈ રીતે રોજગારીની તકો છે તે વધે, આ મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. એટલું જ નહીં, ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કઈ રીતે લોકોને વધારે રોજગારી મળી શકે, તેની આવક કઈ રીતે વધી શકે, આ મુદ્દાઓ પર પણ ચર્ચાઓ થશે. એટલું જ નહીં, રાજ્યમાં રમતગમત ક્ષેત્રે યુવાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી પણ અહીંયા પર ચર્ચાઓ અને વિચારણાઓ કરવામાં આવશે. રાજ્યના લોકોની સુખાકારી માટે ચિંતન અને મનન પણ કરવામાં આવશે, જેવું ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું. સરકારી યોજનાઓ છે તે અંતિમ માણસ સુધી પહોંચે તે મુદ્દે પણ ચર્ચા, ચિંતન અને મનન કરવામાં આવશે. આ સિવાય પ્રવાસન ક્ષેત્રે જિલ્લાઓ પણ સહભાગી થાય, જિલ્લાઓમાં પણ પ્રવાસન વધે તે મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. એટલું જ નહીં, સ્વરાજ કક્ષાના મતલબ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ કઈ રીતે રાજ્યમાં વધુ સહભાગી થાય તે મુદ્દે પણ આ ચિંતન શિબિરની અંદર ચર્ચાઓ કરવામાં આવશે. કુલ 3 દિવસનો આ કાર્યક્રમ છે અને સ્ટેપ બાય સ્ટેપ આ મુદ્દાઓની ચર્ચાઓ થશે અને આ ચર્ચાઓ થયા બાદ તેનો રિપોર્ટ છે જે રાજ્ય સરકારને સોંપવામાં આવશે. ભૂતકાળમાં થયેલી ચિંતન શિબિરને લઈને પણ ચર્ચાઓ થશે કે ગત ચિંતન શિબિરમાં શું કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને તેમાં કેટલાક ગોલ છે તે અચીવ કર્યા છે. આ તમામ મુદ્દે સોમનાથ ખાતે 3 દિવસીય કાર્યક્રમમાં ચર્ચાઓ થશે. એટલું જ નહીં, રાજ્યના કલેક્ટર અને ડીડીઓ છે તેમની કામગીરી મુજબ અહીંયા 1 થી 3 મતલબ કે 1 થી 3 સુધીના એવોર્ડ પણ આપવામાં આવશે, જેની કામગીરી મુજબ ડીડીઓ અને કલેક્ટરને સન્માનિત પણ કરવામાં આવશે. સોમનાથ મહાદેવ ખાતે આ ચિંતન શિબિરનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આ પૌરાણિક મંદિર છે, ખૂબ પ્રાચીન મંદિર છે. સોમનાથ દાદાના આશીર્વાદ છે તે સરકાર ઉપર રહે તે હેતુથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ ચિંતન શિબિર યોજવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ 2013થી આ ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. ગુજરાત તક, દિલીપ મોરી, સોમનાથ.